વંચિત ગામ ન થયા વિકાસના કામ, ખૂટી પડી ગ્રામજનોની હાવ। વિકસિત ગુજરાતમાં એક એવું પણ ગામ છે કે જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસ પહોંચ્યો નથી। નર્મદા જિલ્લાના ચોપટ ગામના પેટા ફળિયાની વિકાસની ઝંખના માત્ર ઝંખના જ બનીને રહી ગઈ છે। હમણાં થોડા દિવસ પહેલા અહીંના ગ્રામજનોની કપરી સ્થિતિનો બોલતો પુરાવો સામે આવ્યો હતો। પટફળિયામાં રહેતા ઇદ્રીસ વસાવા નામના વ્યક્તિને સાપ ડંખતા તેને જોડીમાં નાખીને હોસ્પિટલે પહોંચાડવાની ફરજ પડી હતી। તાત્કાલિક સારવારની જરૂર છતાં પાકા રસ્તાના અભાવે ફળિયા સુધી કોઈ જ વાહન પહોંચી શકે તેમ ન હતું, એટલે કે લોકો તેને 10 કિલોમીટર સુધી જોડીમાં નાખીને પગપાળા જ લઈ જવા માટે મજબૂર બન્યા હતા। આ ઘટનાએ ફરી એકવાર ચોપાટ ગામના પેટા ફળિયાની ચર્ચા જગાવી હતી, પરંતુ ગામના વિકાસ માટે હજુ કોઈ ઠોસ કામગીરી નથી થઈ। તમે પણ સાંભળો પારાવાર મુશ્કેલી ભોગવતા આ ગ્રામજનોની વ્યથા। दिन प्रतिदिन लोकोने કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડશે। કોઈક વ્યક્તિ બીમાર હોય કે કોઈક મહિલાની ગર્ભવતી હોય, બાળકને જન્મ આપનારી બહેનો હોય, એ લોકોને તત્કાલીમાં અમારે રસ્તાના અભાવના કારણે તૈયારીમાં અમારે ગ્રામજનોને ભેગા મળીને એ લોકોને જોડીમાં બાંધીને તૈયારીમાં 10 કિલોમીટર સુધી જોરથી ચાલીને આરોગ્ય પહોંચાડવા માટે ગોલવાણી સુધી અમારે ચાલતા પગપાળા લોકોને લઈ આવવા પડે છે। અને સાથે સાથે અમારે કેટલાક લોકોને, કેટલીક મહિલાઓને ઠેઠ નર્મદા સુધી પાણી લેવા જવા માટે કેટલીક સમસ્યાઓ વેઠવી પડે છે। આ અવારનવાર કેટલા બનાવો બંધ છે, બરાબર છે। આ બનાવોની અંદર કેટલા લોકોનો ભોગ જશે। આ ભોગ ના જાય, લોકો ભોગ ના બને, એના માટે સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે અમને આર્થિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું આ ચાપટ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ ચાપટ ગામને રસ્તાની કે પાણીની સુવિધા નથી મળી। વાહન આવે તેવા પાકા રસ્તા ન હોવાથી ગામમાં જ્યારે કોઈ બીમાર પડે છે, કોઈ મહિલાને પ્રસવ પીડા ઉપડે છે, ત્યારે દર્દીઓને દવાખાનામાં જવા માટે જોડી યાત્રા કરવી પડે છે।